इंडिया न्यूज गुजरात महत्वना समाचार शुरुआत करिए राजकोट थी। राजकोट महानगरपालिका द्वारा गत 24 फेब्रुआरी 2026 रोज जंगलेश्वर विस्तार में करवामां आवेली मेगा डिमोलिशननी कार्यवाही बाद हवे लाखों नहीं परंतु करोड़ों रूपियाना खर्चना बिलोने लईने शरू थयेलो विवाद दिवसे ने दिवसे वधु गरमाई रह्यो छे। डिमोलिशन बाद भोजन, नास्ता, चा, मिनरल वोटर सहितना लाखों रूपियाना बिलो स्टेन्डिंग कमिटी में मंजूर माटे रजू करवामां आव्या हता परंतु बिलोमां अनेक प्रकार शंकास्पद बाबतों सामे आवता स्टेन्डिंग कमिटीए तमाम बिलोने नामंजूर करी तपासनी मांग करी हती। जे बाद राजकोटना मेयर डॉक्टर नेहल शुक्ल અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર મામલે તપાસ કમિટી રચવાની જાહેરાત કરી હતી। તેના અનુસંધાને આજે ડેપ્યુટી કમિશનર સીકે નંદાણીની અધ્યક્ષતામાં 5 અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે પરંતુ તપાસ સમિતિની રચના થતાં જ કોંગ્રેસે તેના પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસના આગેવાનોએ આજે મનપા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીનો ઘેરાવ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ દ્વારા તેને રમકડાની બિલાડી ભેટ આપી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જેમ બિલાડી પાસે દૂધની રક્ષાની અપેક્ષા ન રાખી શકાય તેમ મનપાના તપાસનીશ અધિકારીઓ તેના ભ્રષ્ટાચારી અધિકારીઓની તપાસ કઈ રીતે કરશે અને તેમની સામે તપાસ કરવાની જવાબદારી પણ મનપાના કમિશનર દ્વારા પોતાના નીચેના જ અધિકારીઓને સોંપવામાં આવી છે। ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે સમગ્ર વિવાદમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સામે પણ રેટ કોન્ટ્રાક્ટના બિલોના ચૂકવણા અંગે ગંભીર આક્ષેપો થયા છે। નગરપાલિકામાં તંત્ર દ્વારા થોડા સમય પહેલા એક જગ્યાએ ડિમોલેશન કરવામાં આવેલું હતું। એ ડિમોલેશન 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં રહેતા હતા। ડેવલપમેન્ટના નામે એ ડિમોલેશન કર્યું। દુઃખ સાથે કહેવું પડે કે એ લોકોને વૈકલ્પિક જગ્યા પણ ન ફાળી। મધ્યમ વર્ગીય લોકોને રસ્તાઓ રજડા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકા દ્વારા। ત્યારબાદ એની અંદર પણ હમદર્દી રાખ્યા વગર જે વસ્તુનું કામ કરાવવાનું હતું એમાં તમામ બિલોની અંદર ભ્રષ્ટાચાર છે। ચોથી જાગીર અને વિરોધ પક્ષ તરીકે સમગ્ર રાજકોટ અને ગુજરાતની સમક્ષ આ ઇસ્યુ તાજો છે। ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ભાજપના શહેર પ્રમુખ ભાઈશ્રી અને મેયરશ્રી અને મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા પ્રેસ વાર્તાલાપ કરવામાં આવ્યો પણ ચોથી જાગીરના એક પણ મિત્રને બિલ વિશેનો જવાબ આપવામાં ન આવ્યો। માત્ર ને માત્ર આ જે પ્રકરણ છે એ ઠંડુ પડે એના માટે એ લોકો મીડિયા સામે આવ્યા અને મીડિયાને પણ એવું કીધું તપાસ કરશું। તપાસ કમિટી પણ બનાવી તો કેવી બનાવી કે ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ છે એના મેઇન અધિકારી તરીકે નિમણૂક કરી અને બાકીના 3-4 અધિકારીઓની નિમણૂક કરી। મારો પ્રશ્ન એ છે વિરોધ પક્ષ તરીકે કે ગુજરાત સરકારનો જે કાયદો છે, કોંગ્રેસનો કાયદો નહીં, ગુજરાત સરકારનો કાયદો છે કે કોઈ પણ અધિકારી શંકાના દાયરામાં આવે, સાબિત ભલે ના થયું હોય, આક્ષેપો થયા હોય એની ઉપર ભ્રષ્ટાચારના, ત્યારે એ અધિકારી છે એ અધિકારી પોતે પોતાની તપાસ નીચલા અધિકારીઓ પાસે ન કરાવી। આ સામાન્ય સમજ છે। તો મ્યુનિસિપાલિટી કમિશનરે એના જ લોકોની તપાસ કમિટી બનાવી। અમારો આજે એગ્રેસિવલી અમારો વિરોધ હતો। નંદાણી સાહેબનું પણ અમે રાજીનામું માંગ્યું છે કે જે આ તપાસ સમિતિમાં છે એમાંથી રાજીનામું આપી દે અને મ્યુનિસિપાલિટી કમિશનરનું પણ અમે રાજીનામું માંગ્યું છે। એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર હો કે દારૂ જુગારની રેડ ઉચ્ચ અધિકારી પાડતા હોય ત્યારે એ તાબા તળેના પીઆઈને ક્યાંક રજા ઉપર ઉતારી દે છે અથવા સસ્પેન્ડ કરે છે। શું કરવા કે તપાસની અંદર સત્તાનો દુરુપયોગ ન થાય। તો અહીંયા પણ એ જ બાબત છે, કમિશનરને રજા ઉપર ઉતારી દેવા જોઈએ અને એસઆઈટીની રચના કરવી જોઈએ રાજ્ય સરકારે, અથવા એસઆઈટીની રચના તમે ન કરો તો નિવૃત્ત જજોની એક કમિટી બનાવીને તપાસ સમગ્ર ચોથી જાગીર અને રાજકોટ શહેરના જનતાની વચ્ચે રાખવું જોઈએ કે એમાં કયા અધિકારીઓ ભ્રષ્ટાચારીમાં સામેલ હતા, કયા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આમાં સામેલ હતા। આ વાત અમે એગ્રેસિવલી આજે ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે કોંગ્રેસના માધ્યમથી। બિલાડી અમે એટલા માટે આપી છે કે લોકોને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસનમાં જે મહાનગરપાલિકા કહેવાય એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી અજગર એમને ગળી ગયો છે અને એ ગળી ગયો છે એટલે જ કે આપણે ગુજરાતી કહેવત છે કે દૂધનું ધ્યાન રાખવા માટે આપણે બિલાડીને રાખીએ કે ભાઈ આ દૂધનું ધ્યાન રાખજે, એવી જ રીતે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીએ દૂધનું ધ્યાન રાખવા માટે નંદાણી સાહેબને રાખ્યા છે। એટલે બિલાડી એટલા માટે અમે એમને ભેટ આપી છે। સેવાના નિયમો તેને આધારે જે બી અમારે કાર્યવાહી કરવાની થતી હશે સર, એમણે જે રજૂઆત કરી ઉચ્ચ અધિકારીઓની તપાસ તમને સોંપવામાં આવી છે, બાબતે તમારું શું કહેવું, કેટલું યોગ્ય છે?
હું એ જ કહું છું કે જે રજૂઆત છે એ સ્પષ્ટ રીતે ઉભરી નથી આવતી. એમના આવેદનમાં જે એમને લખ્યું છે તેનો અભ્યાસ કરી તપાસ માટેના જે નિયમો છે એની જે ગાઈડલાઈન છે એ મુજબ જે બી અમારે કરવાનું થતું હશે તે હાલ આજે અમે પ્રાથમિક માહિતી મંગાવી સાહેબ આપના તરફથી તપાસને લઈને શરૂઆત કઈ થઈ છે એટલે ગઈકાલે સાંજના મને આ માટે આદેશ મળ્યા છે. આ માટેના જે પ્રાથમિક માહિતી છે અમે મંગાવી લઈએ પહેલા અને તેનું જે સમયબદ્ધ રીતે શું કરવાનું થાય છે તે અમે એક નક્કી કરી લઈએ. એક પછી એક કોન્ટ્રાક્ટર અધિકારીઓને બોલાવશું. એક જ મિનિટ. અને પછી મુજબ નિયમ મુજબ સર્વપ્રથમ એક ડ્રાફ્ટ પેલું થતું હોય છે અને પછી આખરી પેલું થતું હોય છે અને એની અંદર અમારે જેના પણ જરૂર પડશે માહિતીની કે નિવેદનની એ તો સ્વાભાવિક છે કે ફરીથી રૂએ અમારે કરવાનું જોવા મળી રહ્યું છે કે 8 રૂપિયા પાણીની બોટલના લીધે 1.5 રૂપિયા કે 3 રૂપિયાની મળે સ્પષ્ટ દેખાઈ આવે છે. છતાં એટલે હવે જો આ બાબત એવી છે કે જ્યારે અમને સત્તાવાર રીતે તપાસ સોંપી છે અત્યારે કોઈ પણ નિવેદન મારા માટે આપવું ઉચિત નહીં ગણાય. હું કોઈ બી બાબતનો હવે અભ્યાસ કર્યા વિના નિવેદન આપું તે ઉચિત નહીં ગણાય આ તબક્કે. અધ્યક્ષ હાલ હું છું અને બીજા અમારા નાયબ કમિશનર છે કેટલા લોકો આમાં છે? 5 જણા છે અને કેટલા દિવસનો તપાસ સાહેબ એ છે નામ બોલે છે? હા સર કોણ કોણ છે? હું છું હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાટરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર છે, આપણા અમિત સવરિયાણી જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે તે છે અને ભરત સડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે છે. સાહેબ કોઈ તપાસ ચાલુ થઈ રહી છે અત્યાર સુધી? એટલે ગઈકાલે આ સૂચના મળેલી છે. ડેફિનેટલી હવે અમારે પહેલા તો એનું આયોજન કરી લેવું પડશે કારણ કે આ જે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે એ પણ એ અમારે એક પેલા એકત્રિત કરી લેવા પડે અને પછી એને જે સરળ માહિતી છે લોકોના નિવેદન છે કે જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે અમારે એમાં આગળ વધવાનું. પ્રથમ શેની તપાસ કરવામાં આવશે? બિલોની તપાસ કરવામાં આવશે? જે બિલો છે પ્રથમ તો અમારે કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે કારણ કે અલગ અલગ ફોરમમાં પડેલા છે એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા કારણ કે જે આ ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી તો એ અમારે એક તાત્કાલિક નક્કી કરી લેવું પડશે. આખી સમિતિને બોલાવવાની થાય છે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે. સર કાલે મ્યુનિસિપલ કમિશનર સુમેરા સર એવું કીધું કે જે રેડ કોન્ટ્રાક્ટના જે બિલ પાસ થયું છે મારી સહી અને ચૂકવણી પણ થઈ. તો સર તુષાર સુમેરા સાહેબ સામે પણ તપાસ આપ જ કરવાના છો કઈ? આપણે આખી એક જે વહીવટી પ્રક્રિયા છે એ પહેલા સમજી લેવી પડે. સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય બરાબર છે તો એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એને શું મૂક્યું છે એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે અને સૌથી છેલ્લે કોણે શું આપ્યું છે એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન ધોરણો છે નથી ધોરણો એ તો એ ફાઇલનો અભ્યાસ કરીને જ થઈ શકે. એટલે અત્યારે એના માટે કોઈ કોમેન્ટ કરવી એ ખરેખર ઉચિત નહીં ગણાય. ત્યારે આપણે હું માનું છું એક વિનંતી છે આના માટે આપણે કારણ કે સિન્સ એક તપાસ ઓલરેડી લીગલી નિમાઈ ગઈ છે ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિર્કશ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય. કેટલા સમયમાં તપાસ પૂરી થશે? હું એ જ કહું છું કે પહેલા મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે અલગ અલગ ફોરમમાં પડેલા છે એ બી મારે વહેલા એકત્રિત કરવા પડે. જે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં જમણવાર હતો એમાં આપ પણ હાજર હતા બરાબર અને એનો જ ખર્ચ મોટા ભાગનો આવ્યો છે વીઆઈપી જમણવાર. તો સાહેબ આમાં તમે પણ હાજર હતા તો તમે તો આખું નજરે જોયું છે અને તપાસ તમારી પાસે આમાં સાહેબ કઈ રીતના તપાસ? હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે બરાબર અને પછી એક નિર્ણય ઉપર આપી શકાય. હું એ પહેલા આપું એનો કોઈ મતલબ નથી અત્યારે.